એ તો ફક્ત એ બેની રમત પૂરો થવાનો ઇંતજાર છે. રમત પૂરી થાય અને ભૂલથી તેમની નજર હિંદ ઉપર પડે અને આ દૂષણો જોઈને જો તેમને નીચે આવવાનું મન થાય તો હે રામ સાથે જન્મના દાખલા કે પુરાવા લઈને આવજો કે તમે અયોધ્યામાં જન્મ્યા હતા. સાથે અંગરક્ષક હનુમાનને લઈને આવજો. રામ સેતુ તમે જ બંધાવ્યો હતો તેના પુરાવા કે સાથે બે એન્જિનિયર નળ અને નીલને લઈને આવજો. કારણ આ 21મી સદીનું જ હિંદ છે. તમારા વખતનું એ રામ રાજ નથી. ભલે આજે પણ તમારા મંદિર કે મસ્જિદ માટે લોકો મરવા તૈયાર હોય પરંતુ ઓળખાણ વગર તમારી ઓળખાણ પણ અશક્ય બની જાય છે. બાપુની દર વર્ષે હિન્દમાં પુણ્યતિથિ તો બાપુની ઉજવાય જ છે પરંતુ કેવી રીતે? બાપુની પુણ્યતિથિ આવી હૈયા ભરી ભરી હલકારી. ઠેર ઠેર એ દિવસે બાપુને યાદ કરાયા. લોકોનો ઉમંગ જોઈ જોઈ નવી દાજ. બાપુને સ્વર્ગમાં લાગ્યું હાશ હવે તો રામરાજ. સ્વર્ગમાં ફૂટ્યા ફટાકડા વાત હવે તો શેની. સૌ સત્યાગ્રહીઓએ કરી દિવાળીની ઉજવણી પણ શું તે જોશ ટક્યો? આવ્યું રામરાજ અને બીજે જ દિવસે સ્વર્ગમાં થયું લાઈવ ટેલિકાસ્ટ. ગઈકાલના ગાંધીવાદી પાખંડી નેતાનું કૌભાંડ. અનૈતિકતા દુરાચાર અસત્યના કાંડ. 21મી સદીની આ કેવી ગોલમાલ. સ્વર્ગમાં થઈ શોક સભા સમજાઈ બધી વાત. અરે ભાઈ આ શું 21મી સદીનો પ્રભાત.